ડભોઈ શિનોર પંથકમાં એસટી નિગમની ઘોર બેદરકારીને પગલે ખખડધજ બસોને લઈ વિદ્યાર્થીઓ અને મુસાફરો રામ ભરોસે જોવા મળી રહ્યા છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ, ચાણોદ, અંતરિયાળ વિસ્તારોમાં તેમજ શિનોર તાલુકાના બરકાલ, માલસર, માંડવા સહિતના ગ્રામ્ય રૂટ પર એસટી નિગમ દ્વારા અત્યંત ભંગાર અને આયુષ્ય પૂરું કરી ચૂકેલી બસો દોડાવવામાં આવી રહી છે. જેને કારણે દૈનિક મુસાફરો અને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ રૂટ પર ચાલતી ઘણી બસોમાં બ્રેક પણ વ્યવસ્થિત લાગતી નથી, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોંધી શકે છે. વચ્ચે રસ્તે બ્રેકડાઉન નિર્ધારિત કિલોમીટર પૂર્ણ કરી ચૂકેલી આ બસ વારંવાર રસ્તામાં જ ખોટકાઈ જાય છે. બસ બગડવાને કારણે બીમાર દર્દીઓ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓને કલાકો સુધી રસ્તા પર બીજી બસની રાહ જોવી પડે છે. રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી, રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર મંત્રી કનુભાઈ દેસાઈ, ડભોઈ ડેપો મેનેજરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ રૂટ પર નવી બસો ફાળવવામાં આવે, પરંતુ ડભોઈ ડેપો મેનેજર દ્વારા હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. બસ સમયસર ન પહોંચવાને કારણે અથવા રસ્તામાં બગડવાને કારણે વિદ્યાર્થીઓ પોતાની શાળા કે કોલેજ સમયસર પહોંચી શકતા નથી, જેનાથી તેમના અભ્યાસ ઉપર પણ માઠી અસર પડી રહી છે. તો હોસ્પિટલ જતા અને અન્ય કામે જતા લોકો પણ જૂની અને કંડમ હાલતમાં આવી ગયેલી બસને કારણે ભારે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્રને વેધક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પણ ડભોઈ ડેપો મેનેજર આ રૂટ પર નવી બસો ફાળવશે ખરા? જનતા હવે આ મોતના સવારે સમાન ખખડધજ બસોથી છુટકારો ઈચ્છી રહી છે.